નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। હવે આપણો જે પાઠ બાકી છે એને આગળ કન્ટિન્યુ કરીએ। અને એ પહેલાં તમને કહી દઉં કે આ પાઠ્યપુસ્તક છે એ તમને શાળા મિત્ર એ એપ ઉપરથી મળી રહેશે, કે એમાં PDF આખું હોય છે કે જે તમે આખી પાઠ્યપુસ્તક એમાંથી લઈ શકશો। હવે આગળનું લેસન ચાલુ કરીએ એ પહેલાં આગળના વિડીયોમાં જે જોયું હતું એને થોડું ફરીથી યાદ કરીએ કે રામસિંગ 070 એ દુકાનમાં પ્રવેશ કરે છે અને પછી દુકાનમાંથી ધીમેથી કોઈપણ જાતનો રણકાર વગર કે ખણખણાટ અવાજ કર્યા વગર કે જે ઘરેણાં હોય છે એને પોતાની અંદર સમાવી લે છે અને કોઈપણ વ્યક્તિને તેની કાંઈ ખબર પડતી નથી। તો હવે નેક્સ્ટ પેરેગ્રાફ એ જોઈએ। ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. એક્સપેન્સિવ એટલે કે મોંઘી, એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ પ્રાચીન કાળના કે જે મોંઘા ઘરેણાં છે, કિંમતી રત્નો છે, પ્રેસસ કિંમતી, અને સ્ટોન્સ પથ્થર રત્ન, શોપલિફ્ટિંગ શોપમાંથી એ ઉપડી જાય છે, મતલબ એની જે ચોરી થઈ જાય છે, તો કોઈપણ જાતની વિથઆઉટ એની ટ્રેસ ઓફ એક્ઝાઇટી કોઈપણ જાતની ચિંતા વગર, એન્ડ રિકોગ્નાઇઝેશન ઓળખાણ કે પકડાઈ જશે ઇન ધ બિગનિંગ, પ્રેમ ચોપડાને કોઈપણ જાતની ચિંતા કે પકડાઈ જવાના ડર વગર તે પોતાની જે આ ચોરી છે રોબોટ પાસે કરાવવાની ચાલુ રાખે છે। બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, પણ હવે દુકાનના જે માલિક છે, ઓનર એટલે માલિક, ગ્રેજ્યુઅલી ધીમે ધીમે એ જે કન્ફ્યુઝડ હતા કે ગૂંચવણભરી એની જે રિએક્શન પ્રતિક્રિયાઓ હતી હવે એ થોડી થોડી ધીમે ધીમે વધતી જાય છે। અનઅવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ, અનઅવેર અજાણ છે કે જે આ પ્રેમ ચોપડા છે એને કોઈ વાતની ખબર નથી કે હવે દુકાનદારોને કાંઈક ચિંતા થાય છે, કે હવે એની જે ચિંતા છે, એની જે પ્રતિક્રિયાઓ છે એ ધીમે ધીમે વધતી જાય છે, એનાથી જે આ પ્રેમ ચોપડા છે એ અજાણ છે। તો અનઅવેર પ્રેમ ચોપડા વેન્ટ ઓન વિથ હિઝ સોફ્ટ લિફ્ટિંગ સ્પ્રે until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot, કે જ્યાં સુધી એક ફેરિયાવાળો ફ્રૂટ વેચવાવાળો જે વ્યક્તિ છે એ પોતાની જે એક્સપેન્સિવ મોંઘી અફઘાની ગ્રેપ્સ, અફઘાની જે દ્રાક્ષ છે એ દ્રાક્ષનું બંચ, એનું જે ઝુમખું છે એ બ્લુ મેટાલિક રોબોટમાં કે ધાતુનો જે બ્લુ કલરનો રોબોટ છે એની અંદર અદૃશ્ય થતાં જોવે છે, એ વ્યક્તિ એને જોઈ જાય છે। તો એનાથી પહેલાં એ ત્યાં સુધી એની જે ચોરી છે ચાલુ કરવાની, ચોરી એ ચાલુ જ રાખે છે, પણ આ એક ફળ વેચવાવાળો યુવાન જે છે એ જોઈ જાય છે આ બધી ઘટનાને। ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, હવે જે આ ઘટના બની એ બધે પ્રસરી ઓલ ઓવર બધી જગ્યાએ। નો સુનર હેડ they heard and then some shopkeepers recalled the presence of metallic blue robot in their shops before their valuable were missing. હવે જે દુકાનવાળાઓ હતા, શોપકીપર, એને રિકોલ્ડ યાદ આવે છે કે અમારી દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી, કે એ વ્યક્તિ આવ્યો હતો અને અમારી જે કિંમતી ચીજો છે, વેલ્યુએબલ્સ કિંમતી ચીજો મિસિંગ એ અદૃશ્ય થઈ। ધીઝ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, થોડા જ સમયમાં આ જે માહિતી છે એ પોલીસ હેડક્વાર્ટર્સ, પોલીસ મથકે રીચડ પહોંચી ગઈ। One day, Prem Chopra guided Ram Singh 070 to Jhaveri Brothers for lifting precious gems. One day, એક દિવસ પ્રેમ ચોપડા ગાઈડેડ માર્ગદર્શન આપી રહ્યો હતો રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સની જે દુકાન છે એમાંથી પ્રેસસ, જેમ તમે આગળ મેં તમને કીધું કિંમતી, જેમ્સ એટલે રત્ન, કે એને ચોરવાનો માર્ગદર્શન આપી રહ્યો હતો, એને આદેશ આપી રહ્યો હતો કે કઈ રીતે ત્યાંથી ચોરી કરવી। The police was waiting in readiness
જે પોલીસ હતી હવે એ તૈયારી સાથે રાહ જોઈ રહી હતી. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરાસ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. જે કેમેરા હતા એ કેમેરામાં કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા કે એમાં રેકોર્ડિંગ થતું હતું. રેકોર્ડિંગ શેનું તો કે સ્પ્લિટ સેકન્ડ, પલે પલનું રેકોર્ડ થતું હતું અને એ રેકોર્ડિંગની સાથે પોલીસ ઊભી ત્યાં રાહ જોઈ રહી હતી. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ, કે આ જે આખી ઘટના હતી એ અંદર બધી ક્લિક થઈ રહી હતી કેમેરામાં. રામસિંગ રોબોટ વોઝ કોટ, અને રામસિંગ રોબોટ છે એ પકડાઈ જાય છે. બટ પ્રેમ ચોપડા ફ્લેડ, પણ પ્રેમ ચોપડા ફ્લેડ એ નાસી જાય છે. કઈ રીતે તો કે એઝ સૂન એઝ હી સો, કે તેને તરત જ જોયું. હવે શું જોયું તો કે થ્રુ ધ બાયનોક્યુલર્સ 2 persons noting down રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. કે એણે જોયું પોતાની દૂરબીનથી, બાયનોક્યુલરથી, કે 2 વ્યક્તિઓ એ રામસિંગની ધાતુની જે ગરદન છે એ ગરદન ઉપર લાયસન્સ નંબર આપેલા હોય છે. તો એ નંબર છપાયેલા જે નંબર જોયા કે આ 2 વ્યક્તિઓ એના નંબર નોંધે છે એવું પ્રેમ ચોપડાએ જોયું. એટલે તરત જ પ્રેમ ચોપડા ફ્લેડ, ત્યાંથી તે નાસી ગયો. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. કે જે આ ચોર હતો એ ચોરના માલિક, માલિક તરીકે પ્રેમ ચોપડાની એના ઘરેથી જ અરેસ્ટ, એને ધરપકડ કરવામાં આવી, એને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ અનટિલ ધ કોર્ટ હિયરિંગ. કે હવે કોર્ટની સુનાવણી, એટલે કે કોર્ટની તારીખ આવે અને એને કોર્ટમાં હાજર થવાનું હોય ત્યાં સુધી એને બેલ ઉપર, જામીન ઉપર છોડવામાં આવે છે. રિલીઝડ એને છોડવામાં આવે છે. નન ઓફ ધ સ્ટોલેન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નન નકારાત્મક દર્શાવે છે કે નહીં. ઓફ ધ સ્ટોલેન આર્ટિકલ્સ, સ્ટોલેન ચોરાયેલા, કે જે પણ ચોરાયેલા આર્ટિકલ્સ, જે પણ રત્નો હતા, દાગીના હતા, જે પણ ઘરેણાં હતા એ પાછા રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ, એના ઘરમાંથી કાંઈ પણ મળતું નથી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ. ગેંગ એની જે ટોળકી હતી, કે એની સાથે જે બીજા સાથીદારો હતા એની મદદથી, ક્લેવરલી હોશિયારીથી, ડિસ્પોઝડ એ વસ્તુઓ જે બધી હતી, ધેમ ઓફ એ બધી વસ્તુઓનો એ નિકાલ કરી દીધો હતો એને. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ચાર્જીસ એટલે આક્ષેપ, કે એના ઉપર જે પણ આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે તારા દ્વારા જ આ બધી ચોરી થઈ છે, એવા જે કોર્ટમાં આક્ષેપો કરવામાં આવે છે એને એ ડિનાઇડ, નકારી કાઢે છે. કે એ બધાનો એ ના કરી દે છે કે મારા ઉપર આ કોઈ પણ આક્ષેપો સાચા નથી, એવું ન્યાયાલયમાં, કોર્ટમાં તેણે બધા જ આક્ષેપોને નકાર્યા, ડિનાઇડ. સમ એલ્સ seems to have someone else seems to have tampered with Ramsing 070's programs. Someone else કોઈ કે, have tampered એટલે કે ચેડા કરવા, with Ramsing 070 પ્રોગ્રામ, એના જે પ્રોગ્રામ છે એની સાથે ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ, એટલે કે એ પોલીસને એવી દલીલો કરે છે, આર્ગ્યુ કરે છે કે કોઈ બીજી વ્યક્તિએ, સમવન એલ્સ, બીજી વ્યક્તિએ રામસિંગના જે પ્રોગ્રામ છે એની સાથે ચેડા કર્યા છે એવું એણે દલીલ કરી, અને પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. કાઉન્સેલ ગોયલ ક્લિયર્ડ હિઝ throat and reached closer to the judge, considering મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન. કાઉન્સેલ ગોયલ, કે હવે જે વકીલ હતા કોર્ટમાં, હવે એ વકીલે પોતાનું જે ગળું છે એ જાણે એમ ખંખેર્યું, ક્લિયર કર્યું. એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ, જજની નજીક પહોંચ્યા એન્ડ કહ્યું કે મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન, કે મિસ્ટર પ્રેમ ચોપડાનો જે ખુલાસો છે, એક્સપ્લેનેશન, એ જે ખુલાસો કરે છે. એન્ડ ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and
curio dealers have been affected. It seems important to know the working of Ramsing's robot. હવે એમ કહે છે કે એક આ જે બધી વસ્તુઓ બની હેપનિંગ જે પણ કાંઈ થયું ધ લાસ્ટ ફ્યુ ડેઝ કે છેલ્લા થોડા દિવસોમાં વેન સો મેની જ્વેલર્સ કે આ બધા જે ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર જે ડીલર્સ છે વેચનાર ઉપર એની ઘણી બધી અસર થઈ છે છેલ્લા થોડા દિવસોમાં અફેક્ટેડ એનાથી અસર થઈ છે. ઇટ સીમ્સ હવે એ બાબતને ધ્યાનમાં લેતા ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું છે કે રામસિંગ રોબોટ છે એનું વર્કિંગ કાર્ય કઈ રીતે કરે છે નો એ જાણવું જરૂરી છે. ગોયલ મિસ્ટર જે વકીલ છે ગોયલ એને ન્યાયાધીશને જઈને એમ કહે છે કે થોડા છેલ્લા દિવસોમાં જે પણ કાંઈ બન્યું છે હવે એની અસર ઝવેરીઓ ઉપર અને જે પ્રાચીન વસ્તુ વેચે છે એ વ્યક્તિઓ ડીલર્સ ઉપર થઈ છે. તો હવે રામસિંગ રોબોટ પોતાનું કાર્ય કઈ રીતે કરે છે એ જાણવું ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વનું છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. આઈ રિક્વેસ્ટ વકીલ કહે છે કે હું તમને વિનંતી કરું છું, જજને કહે છે કે રામસિંગ રોબોટ હવે એને કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ. કે નેક્સ્ટ ડે બીજા દિવસના પેપરની હેડલાઇન્સમાં આવી ગયું કે રોબોટ હવે કોર્ટમાં જશે. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. કે આપણે ઉપરની જેમ આગળ લીટી જોઈ કે હેડલાઇન્સ થઈ જાય છે પેપરની કે રોબોટ છે હવે કોર્ટમાં જશે. તો ધ નેક્સ્ટ ડે બીજા દિવસે જે કોર્ટ આખું આમ લોકોની ભીડથી ઉમટી પડે છે કે કેવડા બધા લોકો એમાં જોવા આવે છે કોર્ટમાં કે હવે એક રોબોટ છે એ વિટનેસ બોક્સમાં આવશે કે સાક્ષી માટેનું જે પાંજરું છે આપણે ઘણી વખત ટીવી સિરિયલોમાં કે પિક્ચરોમાં ક્યાંક જોયેલું છે કે કોર્ટમાં વિટનેસ બોક્સમાં એક બાજુ કેદીને ઊભો રાખવામાં આવે છે તો સામે બીજી બાજુ એક સાક્ષીનું પાંજરું હોય છે. તો એ વિટનેસ બોક્સમાં રોબોટને ઊભો રાખવામાં આવે છે. તો એને જોવા માટે ઓવરક્રાઉડેડ લોકોની ભીડ જમા થાય છે. કાઉન્સલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અને કાઉન્સલ ગોયલ જે વકીલ છે એ લાસ્ટ મોમેન્ટ છેલ્લી ઘડી સુધી ટીકિંગ ઓફ કે જે પણ પોઈન્ટ મુદ્દાઓ છે કહેવા માટેના એનો અભ્યાસ કરી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિપ્સ. એનામાં એક ચોક્કસ અને કોન્ફિડન્ટ આત્મવિશ્વાસ અપિયર્ડ દેખાતો હતો. બટ સો વોઝ પ્રેમ ચોપડા. અને પ્રેમ ચોપડામાં પણ તેવું જ હતું. નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર. બિટ્રે દગો દેવો. નેવર વુડ ધીસ મશીન કે નેવર ક્યારે નહીં આ મશીન છે એ હિઝ માસ્ટર પોતાના માલિકને ક્યારેય બિટ્રે દગો દેશે નહીં. ધ પ્રોસિડિંગ બિગન કે હવે જે પ્રોસેસ હતી પ્રોસિડિંગ એટલે કે જે કાર્યવાહી હતી એ બિગન શરૂઆત થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને હવે રામસિંગ છે એ સાક્ષીનો જે પાંજરો છે એમાં અપિયર્ડ જોવા મળ્યો. યર ઓનર કાઉન્સલ ગોયલ બિગન. હવે વકીલ હતા એને યર ઓનર એવું સંબોધન કરી અને પોતાની જે પ્રોસિડિંગ હતી એની શરૂઆત કરી. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ ધેટ ધ મેમરી ટેપ ડિઝાઇન્ડ ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઇન ધ પ્રીવિયસ વીક. પ્રીવિયસ વીક એટલે કે ગયું અઠવાડિયું, જે અઠવાડિયું પસાર થઈ ગયું છે એ અઠવાડિયાની વાત કરે છે. એ ગોયલ વકીલે શરૂઆત એવી રીતે કરી. આઈ એમ ટોલ્ડ યુ હું તમને કહેવા માંગુ છું કે સુપર રોબોટ પ્લાઝામાં મને એવું જાણવા મળ્યું છે કે આ પ્રકારના જે રોબોટ હોય છે ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી જે મેમરી છે એની અંદર એવી રીતે સ્મરણ શક્તિ રહેલી હોય છે કે છેલ્લા એક અઠવાડિયાની પ્રીવિયસ વીકની જે ઇન્ફોર્મેશન જે માહિતી હોય છે એ એનામાં રહેલી હોય છે, એ લોકોમાં ટેપ થયેલી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી whipped out, the judge said. હવે આપણે કીધું ગોયલે કે અઠવાડિયાની માહિતી એનામાં સ્ટોર થયેલી હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી whipped out, the judge said.
જે જજ હતા એને કહ્યું. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, 15 દિવસ પૂરા થાય એટલે એ પખવાડિયું. આફ્ટર ધ ઇન્સિડન્ટ, પણ જજ કહે છે કે જે આ કેસ છે એ શરૂઆત થયો છે, ઘટના જે બની એના 15 દિવસ બાદ શરૂ થયો. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વિપ્ડ આઉટ, એટલે કે ભૂસાઈ ગઈ હશે, કે જે આપણને જરૂરી માહિતી જોઈએ છે, જે જોઈતી માહિતી છે એ ભૂસાઈ ગઈ હશે, એવું ન્યાયાધીશે કહ્યું. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ softly, staring at પ્રેમ ચોપડા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. કાઉન્સિલ ગોયલ છે એ પ્રેમ ચોપડા સામે થોડુંક જોવે છે અને એની સામે સ્માઇલ્ડ, મલકે છે, એની સામે થોડું હસ્યા અને કહ્યું કે સાહેબ, સર, ઘટના બની ત્યારથી, કે જે પણ કાંઈ ઇન્સિડન્ટ ઘટના થઈ ત્યારથી આ રોબોટને સ્વિચ્ડ આઉટ ઓફ, એટલે કે એને રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. હવે બાકીનું જે નેક્સ્ટ છે લેસન, જે પેરેગ્રાફ છે એ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.